जगन्नाथ जी की यात्रा हिंदू धर्म की सनातन प्रतीक यात्रा मानी जाती है। जगन्नाथ यात्रा जो कि पूरे शहर में आज भगवान जगन्नाथ स्वयं भावी भक्तों को दर्शन देने के लिए निकले हुए हैं और भक्तों को दर्शन करने के लिए भी निकले हुए, जिनके जीवन में आदि सुख दुख जो होते हैं जीवन में व्यक्ति की, भगवान सबके दुखों का हरण करेंगे। उनके जीवन में सदा खुशहाली सुख समृद्धि प्रसन्नता बनी रहे, उनका जीवन धन और पवित्र बना रहे। स्कंद पुराण में ऐसा भी वर्णन आता है कि अगर आप एक यात्रा करते हैं जगन्नाथ जी की तो 100 यज्ञ का फल प्राप्त पाते हैं। भगवान जगन्नाथ जी की यात्रा पूरे शहर में नगर चर्चा में बहुत ही दिव्य का आनंद हुआ और हमारे राजस्व परिवार राजा साहब जो पधारे, इन्होंने बहुत ही भगवान की श्रद्धा आस्था से पूजा की और इनके बहुत ही भगवान जगन्नाथ पूरे समस्त राजकोट की जनता पे सदा कृपा बनाए रखे, सदा आशीर्वाद रखे। यशी भव्य यात्रा भगवान जगन्नाथ की बनी रहे और जय जगन्नाथ। रथ यात्रा સાથે સંકળાયેલી એક નોંધપાત્ર શેરા પન્હારા વિધિની વિભાવના એ છે કે આજના અષાઢી બીજના આ પરમ પાવનકારી દિવસે આપણે ગજપતિ એટલે કે રાજ્યનો રાજા એ સ્વયં સામાન્ય પહેરવેશ ધારણ કરીને પ્રત્યેક મૂર્તિઓની અને રથ પાસેની જગ્યાઓની જલાભિષેક કરીને એ સ્થાન પવિત્ર કરે છે અને રથયાત્રાના માર્ગ ઉપર એ સફાઈ કરીને અને સુખડ કાષ્ઠ જળનું સુગંધી છંટકાવ કરીને એક આખા માર્ગને પવિત્ર અને સુગંધિત કરે છે। એમ કહેવાય છે કે ગજપતિ એટલે કે કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર એ જ્યારે ભગવાન જગન્નાથજીમાં નાનામાં નાનું કામ કરીને નગરજનોને સંદેશ આપે છે કે જગત નિયંતા ભગવાન શ્રી કૃષ્ણ માટેની સેવા કરવા માટે બધા સમાન છે, પછી એ શક્તિશાળી સમ્રાટ હોય કે એક સામાન્ય ભક્તજન હોય, એમાં કોઈ જ ભેદ હોતો નથી। આજે આ પ્રણાલી ઓડિશાની અંદર પુરી સ્થિત શહેરની અંદર પુરી મહારાજા સાહેબ મહારાજા દિવ્ય સિંહાદેવ એ છેરા પન્હારા વિધિ દ્વારા ધર્મ કાર્યોનું સૌભાગ્ય પ્રાપ્ત કરતા હોય છે અને આજે અમે અત્યંત ધન્યતાની પણ અનુભવીએ છીએ કે રાજકોટ રાજ પરિવાર આજે પ્રત્યેક મૂર્તિઓનું પૂજન, આજે રથયાત્રામાં સુખડ કાષ્ઠ સુગંધી જળનો છંટકાવ અને રથયાત્રાનો શુભારંભ કરવાની વિધિ અને ધર્મ કાર્ય અમને પ્રાપ્ત થયું છે। આજની પડે આ મંદિરના મહંત શ્રી ત્યાગી મનમોહન દાસજીને અને સર્વ સંતગણને હું નતમસ્તક વંદન કરું છું અને રાજકોટ રાજ પરિવાર કૃષ્ણ ભગવાનના દિવ્ય ચરણોમાં સત વંદન કરીને આજના અષાઢી બીજના આ પરમ પાવનકારી દિવસે રથયાત્રા અને નગર ચર્ચા અને મૂર્તિઓની પૂજા અને દર્શન માટે રાજકોટિયન્સને અને રાજકોટ વાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।